હેલો, આજે આપણે ભણીશું લેસન નંબર 3 અને લેસનનું નામ છે ફેબ્રિક ફંડામેન્ટલ્સ એટલે કે કાપડની રચના. કાપડ કેવી રીતે બને છે અને શામાંથી. તો આમ તો આપણે માનવની જરૂરિયાત શું છે? રોટી, કપડાં અને મકાન. તો કપડાં એ મુખ્ય જરૂરિયાત છે માણસની. એમ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ કાપડે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તો કાપડ બજારમાં તો ઘણી જાતના પ્રકારના કાપડ મળે છે, જેમ કે કોટન, પોલિસ્ટર, નાયલોન, સિલ્ક, ઊન, જૂટ, લિનન, ખાદી વગેરે. તો આ કાપડ બનાવવા માટે આપણે શાની જરૂર પડે છે? તો પહેલાં કાપડ શેમાંથી? દોરામાંથી બને. તો દોરા આપણને શામાંથી મળે? તો રેસા. તો એ રેસા શામાંથી આપણને પ્રાપ્ત થાય છે એ જોવાનું છે પહેલાં. તો રેસા આપણને બે રીતે પ્રાપ્ત થાય છે, એક નેચરલ ફાઇબર અને મેનમેડ ફાઇબર. નેચરલ ફાઇબર એટલે કુદરતમાંથી મળે છે અને મેનમેડ એટલે કે માણસો દ્વારા બનાવવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈશું નેચરલ ફાઇબર. તો નેચરલ ફાઇબર એટલે કે કુદરતમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહે છે. એમ મેનમેડ એટલે કે માણસો દ્વારા બનાવવામાં આવતા રેસાને મેનમેડ ફાઇબર કહે છે. આપણે પહેલાં જોવાનું છે નેચરલ ફાઇબર. તો આપણે સમજીએ કે કુદરતમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહે છે. કુદરતી રેસાના કુલ કેટલા પ્રકાર છે? 3. જેમાંથી તે મેળવવામાં આવે છે તેના 3 પ્રકાર છે, જે નીચે મુજબ છે. વેજીટેબલ એટલે કે જુદા જુદા છોડમાંથી. બીજું છે એનિમલ એટલે કે પ્રાણીઓ હોય એમાંથી. પછી છે મિનરલ એટલે કે ખનિજ તત્વ. આપણે પહેલાં જોઈશું વેજીટેબલ. આ રેસા જુદા જુદા છોડમાંથી મેળવવામાં આવે છે. તો પહેલાં છે કોટન. કોટન એટલે કે રૂ, કપાસનું રૂ. આપણે જે કપાસ હોય છે ને એ. તો રૂ એ કપાસના છોડમાંથી મેળવવામાં આવે છે. કપાસના છોડના ઉત્પાદનમાં ઇજિપ્ત, ભારત, USA વગેરે મોખરે છે. રૂ એ દુનિયાની સૌથી અગત્યનો ધંધાકીય રેસા છે અને સામાન્ય વપરાશમાં ઉત્પાદનમાં 50% રેસા વપરાય છે. કોટન મોસ્ટ ઓફ પોલિએસ્ટરનો કોટન અને પોલિસ્ટરનું મિક્સિંગ થાય. કોટન ઘણી બધી જાતના જે રેસા હોય એની જાતે મિક્સ કરીને બનાવવામાં આવે છે. એટલે કોટનનું ઉત્પાદન બી વધારે થાય છે અને એનો વપરાશ પણ વધારે થાય છે. કપાસના છોડ ઉપર જે ફૂલ આવે છે એ પાકે ત્યારે બીજ સાથે રૂ નીકળે છે. આ ફૂલને સીડ બોલ્સ કહે છે. આ કાલાના રૂ પર મશીન દ્વારા પ્રોસેસ કરી કપડું બનાવવામાં આવે છે. જે આપણે કોટન કપડું પહેરીએ છીએ ને એ શેમાંથી બનાવવામાં આવે છે? કપાસના છોડમાંથી. બીજું છે લિનન. આ રેસા મેળવવા માટે ફ્લેક્સ નામ છોડની ડાળીમાંથી ફ્લેક્સ સ્ટોક મેળવી તેમાંથી રેસા મેળવવામાં આવે છે. તેને લિનન કહે છે. પછી છે જૂટ. સનના છોડને કાપીને તેની ડાળીઓ છૂટી પાડી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. 1 થી 1.5 મહિના પછી તેમાંથી મેળવેલા રેસામાંથી તાર મેળવવા તેની ખાસ પ્રક્રિયા કરીને રેસા મેળવવામાં આવે છે. હેમ્પ. હેમ્પ એ સનની અંદર ઉગતો એક પ્રકારનો છોડ છે. આ છોડની ડાળીઓમાંથી રેસા મેળવવામાં આવે છે. આ રેસાઓ ખૂબ જ મજબૂત હોય છે. પછી છે સીસલ. સીસલ એ આગવા નામના ઝાડના પાનમાંથી મેળવવામાં આવે છે. કેપોક એ કેપોક નામના ઝાડની છાલમાંથી મેળવવામાં આવે છે. આ ઝાડની છાલને 1 થી 3 માસ સુધી પાણીમાં પલાળી રેસા મેળવવામાં આવે છે. પછી છે રેમી. રેમી એ ચીનમાં ઉગતું એક પ્રકારનું ઘાસ જેને કહે છે, જેને પાણીમાં પલાળી તેમાંથી રેસા બનાવવામાં આવે છે. પછી છે કોર. કોર એ નાળિયેરની છાલમાંથી મેળવવામાં આવે છે. પીના. પીના એ અનાનસના પાનમાંથી મેળવવામાં આવે છે. હવે જોઈશું આપણે એનિમલ એટલે કે જુદા જુદા પ્રાણીઓમાંથી આપણે કેવી રીતે રેસા મેળવી શકીએ એ. તો પહેલાં છે વૂલ એટલે કે ઊન. આપણે ઊન એટલે કે ગરમ કપડાં જે પહેરીએ છીએ ને એ. તો ઘેટાના વાળમાંથી મળતા રેસાને વૂલ કહે છે. શેમાંથી મળે છે? ઘેટાના વાળમાંથી. આ પ્રકારના વાળના
રેસામાંથી પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તેને પ્રોટીન રેસા પણ કહે છે. આ રેસા 1 ઇંચથી 18 ઇંચ સુધી લાંબા હોય છે. આ રેસાઓ ઓસ્ટ્રેલિયા, ચીન, ન્યૂઝીલેન્ડમાં આવતા મરીનો નામના ઘેટામાંથી ખૂબ વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. ઊન કેવું હોય છે? ગરમ. તો શેના? ઘેટાના વાળમાંથી. પછી છે સિલ્ક. સિલ્ક એ શેતુરના ઝાડ ઉપર વિકાસ કરતા કીડાના ક્રોસેટા કોકોનમાં વીંટળાયેલા તારમાંથી મેળવવામાં આવે છે. અને આ સિલ્કનું કાપડ આપણે જે કહીએ છીએ ને એ. આ ક્રોસેટા બનાવવા માટે કીડાઓ શેતુના પાન ખાય છે અને તેમના વિકાસ માટે થતી પ્રક્રિયાઓમાં તેઓ પોતાની લાળમાંથી તાર બનાવી પોતાના શરીરની આજુબાજુ વીંટાળી ક્રોસેટો તૈયાર કરે છે. આ ક્રોસેટોના તાર 400થી 500 માઇલ લાંબા હોય છે. આ ક્રોસેટાને ગરમ પાણીમાં નાખવાથી રેસાઓ છૂટા પડે છે. સિલ્કના તાર એક કુદરતી પ્રકારના ફિલામેન્ટ હોય છે. આ રેસાઓ ખૂબ જ કિંમતી હોય છે. તો સિલ્કનું કાપડ એમ બી આપણને કેવું મોંઘું જ હોય છે. બજારમાં લેવા જઈએ તો સિલ્કનું કાપડ મોંઘું જ મળે છે, કારણ કે એની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે એટલા માટે. અને ચમક બી એકદમ ચમકીલું કાપડ હોય છે. પછી અધર એનિમલ હેર ફાઇબર. આ રેસાઓ જુદા જુદા પ્રાણીઓ જેવા કે એલ્પેકા, ગોટ, કેમલ વગેરે આ જુદા જુદા પ્રકારના ઊંટ કે બકરીના પરિવારો અને બીજા ઘણા બધા પ્રાણીઓના વાળમાંથી કાપડ બનાવવામાં આવે છે. પછી છે મિનરલ્સ એટલે ખનિજ તત્વ. આ પ્રકારના રેસાઓ 2 પ્રકારના હોય છે. મેટાલિક એટલે કે ધાતુ અને રોક એટલે કે પથ્થર. સોનું, ચાંદી વગેરે ધાતુને ઓગાળીને તેમાંથી તાર મેળવવામાં આવે છે. આપણે કહેતા કે સોનાના તારની કોઈ બી વર્ક કરેલું હોય, જરદોશી વર્ક કે એનું વર્ક તો છે ને સોનું અથવા ચાંદીનું વર્ક, એટલે એને શું કહેવાય? મિનરલ્સ એટલે ખનિજ તત્વોમાંથી. એબ્સોર્ટ નામના પથ્થર ઉપર કેમિકલ પ્રક્રિયા કરી તેમાંથી પણ રેસા મેળવવામાં આવે છે. હવે જોઈશું આપણે મેનમેડ ફાઇબર એટલે કે માનવ સર્જિત એટલે માણસો દ્વારા તૈયાર કરવામાં આવતા રેસા. પહેલાં છે સિન્થેટિક. પેટ્રોકેમિકલમાંથી બનાવવામાં આવતા રેસાને સિન્થેટિક રેસા કહે છે. આ રેસા કુદરતમાંથી મળતા રેસાઓ કરતાં તદ્દન અલગ હોય છે. આ રેસાઓ માટે રસાયણ ઉપર અલગ અલગ પ્રક્રિયા કરી તાર મેળવવામાં આવે છે. પોલિએસ્ટર. આ રેસા સૌથી વધારે વપરાતા રેસાઓ છે. આને ખનિજ તેલમાંથી બનાવવામાં આવે છે. આ રેસામાંથી બનાવેલા કપડાં સરળતાથી ધોઈ શકાય છે અને તેમાં કરચલી પડતી નથી. પોલિસ્ટરનું કાપડ એમાં કરચલી ઓછી પડે, તેથી તેનો વપરાશ પણ વધારે થાય છે. આપણે પોલિસ્ટરના ચણિયા, બ્લાઉઝ, ડ્રેસ વગેરે. આ પોલિસ્ટર રેસા સાથે બીજા કુદરતી રેસા મેળવી કાપડ બનાવવામાં આવે છે. તેને બેન્ડેડ તાર પણ કહે છે. જેમ કે આપણે કોટન બ્લાઉઝમાં હંમેશા પોલિસ્ટરનું મિક્સિંગ હોય છે. પછી બ્લાઉઝ પીસમાં બી હોય છે. ઉપર લખેલું છે કોટન અને પોલિસ્ટર. કોટન થોડી માત્રામાં હોય છે અને પોલિસ્ટર વધારે માત્રામાં. કોઈ બી તમે બ્લાઉઝ પીસ કે ગમે તે લાવો તેની ઉપર લખેલું હશે કે કોટન પ્લસ પોલિસ્ટર, એટલે બંનેનું મિક્સિંગ કરેલું હોય છે. પછી છે એક્રેલિક. એફોલોનિક ટ્રિકિલ નામના રસાયણમાંથી એક્રેલિક ફાઇબર તૈયાર કરવામાં આવે છે. આ રેસા ટૂંકા અને કરચલીવાળા હોય છે, જેના કારણે આવા રેસામાંથી બનેલું કાપડ ઊનના જેવું જ દેખાય છે. એક્રેલિક યાનમાં ગૂંથેલા કાપડ બને છે, એટલે કે જે ગૂંથેલું કાપડ હોય ને એ. લાઇક્રા એ એવા કેમિકલમાંથી બને છે જેની ઇલાસ્ટિકી વધારે હોય છે, એટલે કે તેની લંબાઈ કરતાં 5 થી 6 ગણી ખેંચી શકાય તેવું છે. આપણે નહીં કહેતા એકદમ સ્ટ્રેચેબલ કાપડ હોય છે એને શું કહેવાય? લાઇક્રા. આ લાઇક્રાને ટુપન્ટ નામના કેમિકલમાંથી બનાવવામાં આવે છે. લાઇક્રાનો ઉપયોગ રમતગમતના પોશાકો, સ્વિમિંગ સૂટ, ટ્રાઉઝર, કટ વગેરેમાં થાય છે. આપણે સ્વિમિંગ પુલમાં જે કપડાં પહેરે છે કે સ્ટ્રેચેબલ હોય છે. જે રમતગમત હોય વખતે જે કપડાં પહેરવામાં આવે છે એના બી કેવું હોય, એની ઇલાસ્ટિસિટી કેવી હોય છે? સ્ટ્રેચેબલ એટલે કે ખેંચી શકાય તેવી. પછી છે નાયલોન. આ પોલિસાય રેસા છે. આનું સૌ પ્રથમ ઉત્પાદન
ટેપોન્ટ ડી ન્યુમસ બ્રશ એન્ડ કંપનીએ આ રેસાનું ઉત્પાદન કર્યું હતું. આ રેસાઓ વધારે મજબૂત હોય છે, તેથી આ રેસાનો વપરાશ બીજા ક્રમે છે. આ રેસાઓ હાઇડ્રોફોબિક હોય છે, તેથી તે પણ શોષી શકાતા નથી, પણ જલ્દી સુકાઈ જાય છે. હવે છે પછી છે રીજનરેટેડ, એટલે કે જે રેસાઓ કુદરતી રો મટીરિયલ જેમ કે વૂલ, કોટન વગેરેમાંથી મેળવવામાં આવે છે. જે રેસાઓ કુદરતી રેસાની વધુ સારી અસર મેળવવા માટે તેના ઉપર ખાસ પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે, તેને રીજનરેટેડ ફાઇબર કહે છે. આ રેસા કુદરતી રેસા કરતાં સારા ગુણ ધરાવે છે. હવે છે રેયોન. આ રેસાઓ કપાસને જનરેટેડ કરી મેળવવામાં આવે છે, એટલે કે કપાસ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી રેસા મેળવી કાપડ બનાવવામાં આવે છે. કાપડનો ઉપયોગ શર્ટિંગ અને સૂટિંગમાં થાય છે, એટલે કે શર્ટનું જે કાપડ હોય છે શર્ટ પેન્ટનું એ. પછી છે મેટાલિક, એટલે કે ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી ખોદી શુદ્ધ કરી તેને ઓગાળી બીજી અન્ય ધાતુ સાથે મિશ્રણ કરી તાર બનાવવામાં આવે છે. આ તારમાં સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, કોપર વગેરેના તાર મેળવવામાં આવે છે. આવા તાર બીજા અન્ય તાર જેવા કે સિલ્ક અને કોટન તથા અન્ય તાર સાથે સુશોભન માટે થાય છે. હવે છે ગ્લાસ ફાઇબર. આ પ્રકારના રેસાઓ સિલિકોનમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વોન કવરિંગ માટે થાય છે. હવે આપણે આ રેસાઓ વિશે તો બન્યા. હવે બનાવવાનું છે કાપડ. તો કાપડની રચના, જે રેસાઓ છે એમાંથી દોરા મળે છે, તો દોરાને કેવી રીતે ગૂંથીને કાપડ બનાવવામાં આવે છે એ જોવાનું છે. તો આપણે પહેલાં છે કાપડની રચના. તો કાપડનું વણાટ રેસાના બે ગ્રુપ દ્વારા રચવામાં આવે છે, જે ઊભું એટલે કે લેન્થવાઇઝ અને આડું એટલે કે વિથવાઇઝ વણાટ તરીકે ઓળખાય છે. એટલે કાપડનું વણાટ કેવી રીતે થાય છે? બે, એક ઊભું અને આડું. જે ઊભું એટલે કે લેન્થવાઇઝ લંબાઈમાં હોય છે, આડું એટલે કે પહોળાઈમાં, આપણે જે પહોળાઈ કહીએ છીએ એ. વણાટ દોરાના બે સેટ, તાના એટલે કે વાર્પ અને વાના એટલે કે વેપ્ટ, એકબીજાને કાટખૂણે હોય છે. લંબાઈના તાર તાનાને લૂમમાં લંબાઈની દિશામાં બાંધવામાં આવે છે, જ્યારે પહોળાઈને એટલે કે વાનાને તાનામાં કાટખૂણે ગૂંથવામાં આવે છે. આ આકૃતિ દેખાય છે ને એમાં તાના એટલે કે વાર્પ એટલે આ લંબાઈમાં છે, વાના વેપ્ટ એટલે કે આડા તાર. તો જે ઊભા તાર છે બરાબર, એની લૂમમાં એટલે કે લંબાઈની દિશામાં એને બાંધવામાં આવે છે. પછી જ્યારે વાના હોય એટલે કે પહોળાઈ એટલે તાનાના કાટખૂણે જે આ રીતે ગોળ ગોળ ફરે છે, આ રીતે બરાબર. લંબાઈના તાર જે તાના કહેવાય છે, જે ઊભા હોય છે તે મજબૂત હોય છે અને પાસે હોવાથી કાપડની મજબૂતાઈ લંબાઈમાં વધારે હોય છે. આડા તાર જે વાના કહેવાય છે, તેને આડા એટલે કે પહોળાઈમાં નાખેલા હોય છે, તે ઢીલા હોય છે, તેની મજબૂતાઈ પણ કેવી ઓછી હોય છે, એટલે કે કાપડ પહોળાઈમાં ઓછું મજબૂત હોય છે. જે લંબાઈમાં તાર કેવા એકદમ ઊભા હોય છે, તો એની મજબૂતાઈ વધારે હોય છે. જ્યારે આપણે કાપડ કટિંગ કરીએ ને તો હંમેશા લંબાઈમાં જ કટિંગ થાય, પહોળાઈમાં કટિંગ ના થાય. શા માટે? કે એની મજબૂતાઈ લંબાઈમાં વધારે હોય છે એટલા માટે. પ્લેન વણાટ એટલે કે સાદું વણાટકામ. કાપડની રચનામાં પ્લેન વણાટ એ સાદો પ્રકાર છે કે જેમાં દરેક વાનો વારા પરથી દરેક તાનાની ઉપર અને નીચે થઈને જાય છે. આકૃતિ કે પ્લેન વણાટ એ સાદો પ્રકાર છે, એટલે કે એમાં ખાલી આપણે જેમ ખાટલાની પાટી ભરતા હોય કેમ ઉપર નીચે પટ્ટી જાય છે ને એ રીતે. તો દરેક વાનો તાનાની ઉપર એટલે કે આ શું છે? તાના અને આ છે વાના. તો કે એક પટ્ટી એની છોડીને અહીંયાથી છોડી પછી
ઊભાને છોડી દીધી, પછી આડો, પછી ઊભો, પછી આડો, ઊભો, આડો, એમ વારા પરથી રાઉન્ડમાં ફરે છે, જેમ આપણે ખાટલાની પાટી ભરતા હોય ને એ રીતે. વનેલ કાપડની બાજુ ઉપર કપડાની કોર, રિબિન જેવી પટ્ટી તરીકે અથવા છૂટી રેસાવાળી પટ્ટીની ધાર તરીકે હોય છે. એટલે જ્યારે કાપડ વનેલું હોય તો કેવું જાડું, આપણે સાડીની પટ્ટી કેવી એકદમ ધારદાર હોય છે ને, એમાંથી કોઈ રેસા કે કોઈ નીકળતો, અમુકમાં કેવું રેસા નીકળતા હોય ને બીજામાં એકદમ જાડી પટ્ટી હોય, એને શું કહેવાય? ધાર. કાપડની કોર. કાપડનું પોત. કાપડનું પોત રેસાની દિશા આપે છે. તાના કાપડની કિનારીને સમાંતર જતા હોય તો તે ઊભા તાનાનું કાપડ રચે છે, અને વાના કાપડની કિનારીને લંબ જતા હોય તો તે આડા તાનાનું કાપડ રચે છે. અને જો વાનાની દિશા કિનારી સાથે ત્રાસી હોય તો તે ઉરેપ તરીકે ઓળખાય છે. સાચો ઉરેપ 45ને ખૂણે હોય છે. તો આપણે જે કાપડ છે એમાંથી ઉરેપ પટ્ટી નીકાળી હોય તો કેવી રીતે નીકળે? તો અહીંયા જો આ આકૃતિમાં અહીંયા આ શું છે? બાયસ. આ વાર્પ અને વેપ્ટ એટલે કે આ લંબાઈ અને પહોળાઈ, તેના 45ના ખૂણે આ કેવી રીતે વાળેલું છે? તો અહીંયાથી જે નીકળે છે એ શું કહેવાય? ઉરેપ પટ્ટી. હવે આપણે કાપડ વિશે સમજી લીધું. તો હવે વણાટના પાયાના પ્રકાર. એટલે વણાટકામ, સાદું વણાટકામ, બીજા ઘણા બધા પ્રકારના વણાટ હોય છે જેમાં અલગ અલગ કાપડને વણવામાં આવે છે. તો આપણે જોઈશું હવે. દોરાને લંબચોરસ આકારમાં ગૂંથવાને વણાટ કહે છે. ઊભા દોરાને લૂમમાં બાંધવામાં આવે છે અને તેને ત્રાંસા અથવા આડા દોરાથી ભરવામાં આવે છે. વણાટનું અંતિમ માળખું ઊભા અને આડા દોરા કઈ રીતે ગૂંથેલા છે તેના ઉપર આધાર રાખશે. વણાટના 3 પાયાના પ્રકાર છે. મોટાભાગના બીજા પ્રકારમાં ફેરફાર છે. સાદું વણાટ એટલે કે આપણે હમણાં પહેલાં જોયું ને એને શું કહેવાય? પ્લેન વીવ. તે સાદું અને ખૂબ જ સામાન્ય પ્રકારનું વણાટ છે. આડા દોરા એક પછી એક ઊભા દોરામાં વારા પરથી ઉપર અને નીચેથી પસાર થાય છે. મુસ્લિમ અને રેશમ આ પ્રકારના વણાટના ઉદાહરણ છે. પહેલાં આપણે જોયું સાદું વણાટ. તો આ શું છે? સાદું વણાટ એટલે કે પ્લેન વીવ. એમાં લંબાઈમાં તાર છે તો પહોળાઈના તાર કેવા? એને વારા ફરતી ઉપર નીચે જાય છે. તે પાસડી પાડેલું વણાટ એટલે કે ટ્વિલ વીવ. પાસડી પાડેલ વણાટ સાદા વણાટ કરતાં પણ ખૂબ જ નજીક વણવામાં આવે છે. આ આકૃતિમાં દેખાય છે તમને? આ રહ્યું. એકદમ નજીક હોય છે. ઊભા અને આડા દોરા ગૂંથાઈને કાપડની સપાટી ઉપર સાંકડી પટ્ટી અથવા ભૂંગળી રચે છે. એક પછી એક દરેક આડી લાઈન જમણી અથવા ડાબી બાજુ એક સ્ટેપ ખસે છે. ઉદાહરણ તરીકે ડેનિમ અને ગેબરડીન છે. તો આ આકૃતિમાં દેખાય છે જે ઊભા તાર છે તો આડો એક તાર ગયો, ઊભા 2 તાર છોડી દીધા, પછી બીજા 2 તાર છોડ્યા, ઉપર આડો તાર છે, પછી 2 ઊભા તાર દેખાય છે, પછી 1-2 આડા તાર છે. હવે છે સાટિન વણાટ. સાટિન વણાટમાં દોરાનો એક સેટ બીજા દોરાના સેટ ઉપર તરતો રહે છે. ઊભા દોરા 4 અથવા આડા દોરા ઉપરથી પસાર થઈને અસર ઉત્પન્ન કરે છે, પરંતુ તેમનાથી આડું સાટિન વણાટ બનાવવું પણ શક્ય છે. પછી આડા દોરા કાપડની સપાટી ઉપર પ્રબળ હોય છે. ઉદાહરણ ખૂબ જ પ્રચલિત આડા સાટિન વણાટ માટે તરીકે સાટિન, દમાસ્ક, સન કે રેશમનું બુટ્ટાદાર કાપડ, શિફોન વગેરે. આ આકૃતિ દેખાય છે કયું છે? સાટિન વીવ. તો એમાં પહેલાં ઊભો તાર, પછી એમાં 4 આડા તાર છોડી દીધા, પછી 2, પછી 1 આડો, પછી 2 છોડી દીધા, પછી 4 આડા તાર છોડી દીધા, પછી ઊભો તાર. બરાબર? એ રીતે સાટિનનું વણાટ કામ થાય છે. વણાટ વગરનું કાપડ એટલે કે નોન વોવન ફેબ્રિક, જેમાં કાપડને વણાતું નથી. પહેલાં આપણે વોવન ફેબ્રિક જોયું. તેમાં રેસા હોતા નથી. તે રેસાઓને એકબીજા સાથે દબાવીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે ફેલ્ટ, પ્લાસ્ટિક ફિલ્મ અને વાયલિન ઇન્ટરફેસિંગ. ઘણા કાપડમાં તે વણાઈ ગયા પછી તેનો વિસ્તાર વધારવા, સંકોચાતું અટકાવવા અથવા કરચલીઓ પડતી અટકાવવા, સપાટીને તાજગી આપવા અથવા ટીપાં પડીને સુકાય તેવું બનાવવા, પાણી ચોંટે નહીં તેવું ડાઘ અવરોધક અથવા ઉદયપ્રૂફ બનાવવા ફિનિશિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા ફિનિશિંગ જેવા કે ઝાંખું, ચમકદાર, ખેંચી શકાય તેવું, રફ, નરમ, લીસું, નાજુક, ખરબચડું, ચળકતું, સખત અને લેમિનેટેડ
છે. કાપડને તેના ફિનિશિંગ મુજબ નામ આપવામાં આવે છે. નેપળક કાપડ. નેપળક કાપડમાં વાળ જેવા રેસા એક જ દિશામાં સૂતેલા હોય છે. આ અસર વિશિષ્ટ વણાટ ફિનિશિંગની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે ફ્લાનેલ, વેલ્વેટ, સપાટીનું કાપડ અને ગરમ પહોળું કાપડ. આ કાપડને એકમાર્ગી કાપડ કહે છે. હવે જોઈશું આપણે કાપડની ઓળખ. તો આપણને કાપડ કેવી રીતે ખબર પડે કે આ કાપડની છતી બાજુ છે અને આ કાપડની ઊંધી બાજુ? તો કાપડની સવડી અને અવળી બાજુની ઓળખ માટે નીચેના માપદંડ મદદરૂપ થશે. કાપડની સવડી બાજુ ઉપર ડિઝાઇન વધુ ચળકતી અને ચોખ્ખી હોય છે. કાપડની કોર ઘાટી હશે. કાપડ પરના રૂવા જોઈ શકાય તેવા હશે. એટલે કે કાપડ જો છતું હોય તો એકદમ એની ડિઝાઇન એકદમ ઉપસેલી હોય અથવા તો ચળકતી હશે, બરાબર. અને નીચેની બાજુ આછી દેખાશે, જે ઊંધી સાઈડ હશે એ. આપણને કાપડની ધાર પરથી બી આપણે જોઈ શકીએ છીએ કે કાપડની ધાર છે ઉપર કેવી ઘાટી હશે અને નીચેની બાજુ આછી દેખાતી હશે. જો તમે ચોક્કસ પ્રકારનું કાપડ, ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ ખરીદવા ઈચ્છતા હોય તો તમે મટીરિયલની ધાર ઉપર લખેલ રેસાના પ્રકાર વિશેની માહિતી સામાન્ય રીતે શોધી શકશો. આ કોષ્ટક આપેલું છે એના દ્વારા આપણે કાપડની ઓળખાણ કરી શકીએ છીએ. બર્નિંગ ટેસ્ટ. નાના ચીપિયાની મદદ વડે થોડાક રેસા અથવા કાપડના નાના ટુકડા જ્યોતમાં આડા સળગશે. નીચે તરફ સળગવાનો રસ્તો ગંધ અને બાકી રહેલો અંશ રેસાના પ્રકાર વિશે જાણકારી આપશે. આ જે નીચે કોષ્ટક છે ને એમાંથી આપણને ખબર પડે કે કાપડ કયા પ્રકારનું છે, બરાબર. ડ્રાય ટીયરિંગ ટેસ્ટ. કાપડના ટુકડાને પકડીને હાથ વડે જોરથી ઝટકો મારો. ફાટેલી ધાર પાસે રેસાના છેડાની લંબાઈ રેસાના પ્રકાર વિશે માહિતી આપશે. આ ટેસ્ટ સુતરાઉ અને લિનન વચ્ચે ઓળખ કરવામાં મદદરૂપ થશે. જે આ કોષ્ટક છે તમારે ધ્યાનથી વાંચી લેવું. હું વાંચીને બતાવી પણ તમારે જોઈ લેવાનું છે અને વાંચી લેજો. એમાં સુતરાઉ, લિનન, વૂલ, સિલ્ક, પોલિસ્ટર, નાયલોન વગેરે. હવે આપણે જોઈશું સોયના પ્રકાર. સોયના તો ઘણા બધા પ્રકાર છે. હાથની સોય, મશીનની સોય, આપણે એમ્બ્રોઇડરી કરવા માટેની સોય. સોયમાં મશીનની સોય આખા સટરની સોય અને અડધા મશીનની સોય, એમ જુદા જુદા પ્રકાર હોય છે. પણ સોય હવે પહેલાં આપણે જોઈશું સોયના 3 ભાગ હોય છે. કેટલા ભાગ? 3. તો જેના નામ છે પોઈન્ટ, મુખ્ય ભાગ અને આય. જો આકૃતિ દેખાય છે આ વાળી એ આ આય છે, જે કાનું દેખાય છે ને આય. વચ્ચેનો ભાગ જે સ્ટેમ્પ અને જે એકદમ પોઈન્ટ અણીવાળો પોઈન્ટ હોય છે એને શું કહેવાય? આ પોઈન્ટ, સ્ટેમ્પ અને આ આય. સોયના કેટલા ભાગ છે? 3. ઉત્તમ ગુણવત્તાવાળી સીવવાની સોય હેન્ડ ગ્રાઉન્ડ સ્ટીલની બનાવવામાં આવે છે. તેના આગળનો ભાગ તીક્ષ્ણ અને આય લીસી અને સારી રીતે પોલિશ્ડ કરેલી હોય છે. હાથ સિલાઈ માટે ટૂંકી, લંબગોળ આયવાળી મીડિયમ લંબાઈની સોય પસંદ કરવી જોઈએ. ભરતકામ માટેની સોયમાં લાંબી લંબગોળ આય હોય છે, તેથી સરળતાથી ટાંકા લઈ શકાય છે. તે જુદી જુદી સાઇઝમાં આવે છે. સામાન્ય રીતે હાથ સિલાઈ માટે 9 નંબરની સોય વપરાય છે. સોય જુદી જુદી નાની, મોટી, જુદી જુદી સાઇઝની હોય છે અને એના નંબર પણ અલગ અલગ હોય છે. ટાંકા લેવા માટે અલગ અલગ નંબરની સોયનો ઉપયોગ થાય છે. ભરતકામની સોય. ભરતકામની સોય ખૂબ જ યોગ્ય સાઇઝની છે. ભરતકામની સોય એમ્બ્રોઇડરી કામ માટે પણ વપરાય છે. સોયના પેકિંગમાં વપરાતો કાગળ સોયને કાટ લાગતો અટકાવવા વિશિષ્ટ કાગળ છે. તેથી તે ડહાપણભર્યું છે કે સોયને પેકિંગમાં સંગ્રહવી જોઈએ. તેમાં ઘણી બધી વેરાયટીઓ હોય છે. દરેકનો જુદો જુદો ઉપયોગ છે. તીક્ષ્ણ સોય. તીક્ષ્ણ સોય એમ્બ્રોઇડરીની સોય કરતાં ટૂંકી છે અને સામાન્ય હાથ સિલાઈ માટે વપરાય છે. તે મોટાભાગે બધા મહત્ત્વના વણાટ કાપડ માટે યોગ્ય છે. ભૂંગળી અને મિનીલર્સ. તેનો આકાર તીક્ષ્ણ જેવો હોય છે પરંતુ સાઇઝમાં લાંબી હોય છે. તે કામચલાઉ ટાંકા મારવા માટે વપરાય છે. સિલાઈ મશીનની સોય. સિલાઈ મશીનની સોય ઘણા પ્રકારની છે. સોયને તેના ઉપયોગના આધારે પસંદ કરવી જોઈએ. સોયની સાઇઝ મુખ્યત્વે કાપડની રચના અને વાપરવામાં આવતા સિલાઈ દોરાને ઉપર આધાર રાખે છે. સોયના ઉપરના ભાગને શેક
કહે છે. નીચેના ભાગની શાફ્ટ અને સ્નેકની એક બાજુ ફ્લેટ અને બીજી બાજુ ગોળ હોય છે. ગોળ બાજુએ ખાંચો હોય છે અને ટાંકા લેતી વખતે દોરાનું રક્ષણ કરે છે અને તેને વધારાના ઘર્ષણ સામે રક્ષણ આપે છે. આ આકૃતિ દેખાય છે ને, એ કયા મશીનની સોય છે. આ ઉપરનો ભાગ છે અને સ્નેક કહે છે. પછી આ પોઈન્ટ આય, આ ગ્રુમ અને શાફ્ટ. તો આપણે મશીનની સોય કાપડ પ્રમાણે જુદા જુદા પ્રકારની સોય આવે છે. તો જેવું કાપડ હોય એ પ્રમાણેની સોયનો ઉપયોગ કરવાનો તો જ સિલાઈ આવે છે. સોયની આય તીક્ષ્ણ પોઈન્ટની તરત જ ઉપર હોય છે. તે હંમેશા તેની લંબાઈમાં વધારે હોય છે કારણ કે સોયનો દોરો લંબાઈની દિશામાં સોયમાંથી ડાયગોનલી પસાર થાય છે. સોયને જુદા જુદા પોઈન્ટ હોય છે. દરેકને ચોક્કસ પ્રકારના કાપડ માટે ડિઝાઇન કરવામાં આવે છે. વનેલ કાપડ માટે શાર્પ પોઈન્ટની સોય ખૂબ જ સામાન્ય રીતે વપરાય છે. પાસડી પાડીને વનેલ કાપડની ડેનિમ તથા ભારે લેધર કાપડ માટે એક્સ્ટ્રા ફાઇન પોઈન્ટ અને ગૂંથણ તથા સ્ટ્રેચ કાપડ માટે બોલ પોઈન્ટ સોય વપરાય છે. એટલે જે કાપડ હોય છે તો કાપડ પ્રમાણે સોય પણ જુદા જુદા પ્રકારની હોય છે. તો જ તમે કાપડ પર જ્યાં સિલાઈ કરો તો જ સિલાઈ આવે તો ખરી, પણ જે ફિનિશિંગમાં આવતી હોય એ સિલાઈ ના મળે. સોયની સાઇઝની રેન્જ 9થી 19 સુધી છે. જ્યારે સોયની પસંદગી કરો ત્યારે યાદ રાખવું જોઈએ કે પાતળા કાપડ અને દોરા માટે પાતળી સોય હોવી જોઈએ. આજે આપણું લેસન અહીંયા પૂરો થાય છે. આપણે સમજ્યા કે કાપડ શામાંથી બને છે, બરાબર, શામાંથી બને છે, કેવી રીતે બને છે, તો રેસા આપણને શામાંથી મળે છે એ જોયું. હવે આપણે બીજા લેસનમાં આગળ કાલે ભણીશું. ત્યાં સુધી બાય.